પુરુષોત્તમ ભગવાનની કથા વાર્તા। અધિક માસ દર 3 વર્ષે આવે છે, તેને પુરુષોત્તમ માસ પણ કહે છે। આ પુરુષોત્તમ માસમાં સ્નાન, દાન, ધ્યાનનું મહાત્મય વધુ છે। વ્રત કરનારે પ્રાતઃકાળ ઉઠી નદીએ સ્નાન કરી ઘરમાં ઘડાનું સ્થાપન કરી ત્યાં પુરુષોત્તમ ભગવાનનું નામ લઈને દીવો કરવો અને ઘડાનું પૂજન કરવું। ત્યારબાદ તુલસી અને પીપળાની પૂજા કરવાની। વ્રતધારીએ આ આખો અધિક માસ બની શકે તેટલા ઉપવાસ કરવા। ઉપવાસ ન થઈ શકે તો એક ટાણા કરવાના। પુરુષોત્તમ માસની કથા વાંચવાની કે સાંભળવાની અને પોતાની શક્તિ પ્રમાણે દાન દક્ષિણા આપવાની। આખો માસ સત્ય બોલવું અને બ્રહ્મચાર્ય પાળવું। શ્રદ્ધા રાખી વિધિપૂર્વક વ્રત કરનાર ઉપર પુરુષોત્તમ ભગવાન સદાય પ્રસન્ન રહે છે। એક ગામમાં એક વિદ્વાન બ્રાહ્મણ તેની શાણી પત્ની સાથે આનંદથી રહેતો હતો। તેમને માત્ર સંતાન નહોતું, તે દુઃખી હતો। આ બ્રાહ્મણ પુરુષોત્તમ મહિમા જાણતો હતો અને કથા વાર્તામાં પુરુષોત્તમ વ્રત કરવાનો આદેશ આપતો હતો, પરંતુ પોતે તે આદેશ આચરણ મૂકતો ન હતો। હવે તેણે પુરુષોત્તમ વ્રત કરવાનો નિર્ણય કર્યો અને થોડા જ સમયમાં અધિક માસ પુરુષોત્તમ માસ આવતા બ્રાહ્મણી નદીએ સ્નાન કરી આવ્યા ને ઘરે આવી કુંભનું સ્થાપન કર્યું। પછી રોજ પુરુષોત્તમ ભગવાનના નામનો દીવો કરી કુંભનું પૂજન કરી પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવા લાગ્યા। બ્રાહ્મણી પોઢ હતા, પરંતુ શરીરે સશક્ત હતા। તેથી દરરોજ પ્રાતઃકાળ ઉઠી બંને સાથે નદીએ જતા ને સ્નાન કરી ઘરે આવી પૂજન કરી પુરુષોત્તમ ભગવાનની કથા વાંચી સાંભળી અને એક ટાણું કરતા। બ્રાહ્મણીને વ્રતના દિવસોમાં પણ ઘરનું કામકાજ કરવું પડતું, તેથી થાક લાગતો અને કંટાળો પણ આવતો હતો। તેથી તેણે એક દિવસ બ્રાહ્મણને કહ્યું, નાથ, પાડોશમાં બધાને ઘેરે વહુ છે, તો પણ આપણે ત્યાં એક વહુ લાવો, જેથી તે ઘરનું કામ કરે અને મને આરામ આપે। બ્રાહ્મણ આ સાંભળી હસીને કહેવા લાગ્યા, પણ ગાંડી થઈ ગઈ છે કે શું? આપણને દીકરો તો છે જ નહીં અને દીકરા વગર વહુ થોડી આવે? પણ બ્રાહ્મણીએ તો વગર દીકરે વહુ લાવવાની હઠ પકડી રાખી। એટલે બ્રાહ્મણે કહ્યું, તારા સુખ માટે હું વગર દીકરે વહુની શોધ કરવા જાઉં છું, અને કદાચ કોઈ સારા ઘરે કુંવારી કન્યા જોવામાં આવશે તો ત્યાં વિવાહ પણ કરી આવીશ, પરંતુ તેઓ છોકરાને જોવા માગશે તો શું જવાબ આપીશ? બ્રાહ્મણી બોલી, એટલું તમને આવડતું નથી? આમ તો પંડિતાઈની વાતો કરો છો। જુઓ, કોઈ છોકરા અંગે પૂછપરછ કરે તો કહેવાનું કે છોકરો કાશીમાં અભ્યાસ કરવા માટે 6 મહિનાથી ગયો છે અને હવે તેનો અભ્યાસ પૂરો થવા આવ્યો છે। બહુ તો એકાદ મહિનામાં ઘરે આવી પહોંચશે। બ્રાહ્મણ કહે, પરંતુ તેઓ તાત્કાલિક લગ્ન કરવાની વાત કરે તો? તેમને કન્યા પરણાવવાની ઉતાવળ હોય તો શું કરવું? છોકરા વગર કન્યા મંગળ ફેરા કોની સાથે ફરે? બ્રાહ્મણી ચતુર હતી, તેણે હાથનો હેબકો કરતાં કહ્યું, પંડિત, કોઈ કન્યાને તાત્કાલિક પરણવાની હઠ પકડે તો તમારે કહેવું કે છોકરાની પાઘડી પડી છે, તેને છોકરાની બદલીમાં રાખી કન્યાને તેની આગળ પાછળ 3 ફેરા ફેરવવાનો, 4થો ફેરો બાકી રાખવાનો। જ્યારે છોકરો કાશીએથી આવે ત્યારે 4થો ફેરો ફેરી 4 મંગળ ફેરા પૂરા કરવાના અને તે જ વખતે હસ્તમેળાપ કરાવી દેવાના। પંડિતને આ વાત ગળે ઉતરીને તે તો ખંભે ખોળીઓ ઢોળી ભરાવી નવા વસ્ત્રો પહેરી પુરુષોત્તમ ભગવાનનું નામ લઈ કન્યાની શોધમાં નીકળી પડ્યો। ફરતા એક ગામમાં એક સુખી બ્રાહ્મણના ઘરની રૂપાળી છોકરી તેના ધ્યાનમાં ઉતરી। પંડિતે ત્યાં જઈ પોતાની ઓળખાણ આપી અને પોતે
સદગુણી કન્યાની ઓળખમાં નીકળ્યો છે. તે પણ વાત વાતમાં જણાવી દીધું તો કન્યાવાળા બ્રાહ્મણે કહ્યું કે મારી દીકરી પરણવા યોગ્ય થઈ ગઈ છે, વળી રૂપાળી અને સદગુણી પણ છે. હું પણ તેના માટે સારા સંસ્કારી મૂર્તિયાની શોધ કરી રહ્યો છું. તેમાં તમે સામે પગલે મારે ત્યાં આવી ચડ્યા. તમને હું શુભ ગણું છું. હું હમણાં જ મારી દીકરીને બોલાવું છું. તેને તમે જોશો તો આંખ ઠરી જશે. આ વાત ચાલતી હતી ત્યાં જ કન્યા તેઓ બેઠા હતા તે ખંડમાં કોઈ વસ્તુ લેવા આવી. એટલે પંડિતે તેને જોઈ કન્યા વસ્તુ લઈને જતી રહી. એટલે કન્યાના પિતા બ્રાહ્મણને પંડિતને કહ્યું, પંડિતજી, જોઈને કન્યા એવો જ મૂર્તિયો હોય તો તે જ મારે તેને પરણાવી છે. માટે તમે તમારા દીકરાને અહીં લઈ આવો. હું તેને જોઉં ને મને યોગ્ય લાગે તો તે વખતે જ મારી દીકરીનું સગપણ તમારા દીકરા સાથે નક્કી કરી દઉં. પંડિતે જરા પણ ન મૂંઝાતા પોતાની પત્નીએ જે શીખવાડ્યું હતું તે મુજબ કન્યાના પિતાને કહ્યું. આથી કન્યાનો પિતા વધુ ખુશ થયો અને તે પણ અર્પણ સગપણ કરવા સંમત થયો. એટલે પંડિતે જોડીમાંથી લાલ ચટાકેદાર પાઘડી કાઢીને કહ્યું, હવે કન્યાને બોલાવો. એટલે તે પાઘડી સાથે 3 ફેરા ફરી લે. બ્રાહ્મણે પોતાની પત્નીને પુત્રીની બધી હકીકત સમજાવી. એટલે તેઓએ લગ્નમાં કોઈ વિરોધ દર્શાવ્યો નહીં. કન્યાએ નવવધૂના વસ્ત્રો અલંકારો પહેરાયા અને તે પાઘડી આગળ આવી 3 ફેરા ફરી ઘરમાં ચાલી ગઈ. હવે પંડિતે સાથે વિદાય કરવાની હતી. તેથી એક પોટલીમાં તેને વસ્ત્ર દાગીના બાંધી આપ્યા ને તેને રૂમઝૂમતી વહુ લઈને હરખ ભરે પોતાના ઘરે આવી પહોંચ્યો. બ્રાહ્મણી તો વહુને આવેલી જોઈ હર્ષઘેલી થઈ ગઈ, કારણ કે ઘરમાં કામ કરવાવાળી આવી હતી. હવે પોતે શાંતિથી પુરુષોત્તમ વ્રત કરી શકે છે, તે ભગવાનનું નામ લઈ શકે છે. વહુ શાણી હતી. તેણે આવતા સાથે જ ઘરનું બધું કામ માથે લઈ લીધું. બ્રાહ્મણી તેની હોશ જોઈ પોતાની ભાગ્યશાળી માનતા હતા, પરંતુ મનમાં ડર હતો કે છોકરો નથી. એવી વાત વહુ જાણશે ત્યારે ભારે પંચાત થશે અને એમનો ડર બીજે જ દિવસે સાચો પડ્યો. વહુ રાંધતી હતી ત્યાં પાડોશણ કંઈક લેવા આવી. તેણે વહુની રાંધતી જોઈ પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે તે આ ઘરની પુત્રવધુ છે. પાડોશણ તો આ સાંભળી વિચારમાં જ પડી ગઈ. છોકરા વગર વહુ ક્યાંથી આવે? તેણે વહુને કહ્યું, ભલી બાઈ, આ બ્રાહ્મણી તને ભોળવીને છેતરે છે. તેમને દીકરો જ નથી. બ્રાહ્મણ તેઓ વાંઝ્યા છે. વહુએ સાસુ સસરાને રોષથી કહ્યું, મને તમારી બનાવટની ખબર પડી ગઈ છે. તમારો દીકરો નથી અને તમે મારા પિતાને આડું અવળું સમજાવી દીકરાની વહુ બનાવી અહીં લઈ આવ્યા છો. બતાવો તમારો દીકરો ક્યાં? આ સાંભળી સાસુ ગભરાઈ. તેણે વહુને પૂછ્યું, ગાંડી રે ગાંડી, તને આવું કોણે ભરાવ્યું? મારો દીકરો તો મોટો પંડિત અને તેજસ્વી છે. એ કાશીથી ભણીને આવે ત્યારે તું જોજે, તારી આંખો ઠરી જશે. અદેખા લોકો અમારી અદેખાઈ બહુ કરે છે. તે અમારું આ વગડા જેવું 7 ઓરડાનું ઘર જોયું ને, તે કંઈ છોકરા વગર શોભે ખરું? અરે એ 7 ઓરડા કેટલી બધી જાતની વસ્તુઓથી ભરેલા છે. એમ કહી સાસુએ પોતાની કમરાથી કમરેથી ચાવીનો ઝુરખો કાઢીને વહુને આપ્યો અને ભલામણ કરી, આમાં 7 ઓરડાની જુદી જુદી ચાવીઓ છે, પરંતુ મારા દીકરાના આવ્યા પહેલાં એક પણ ઓરડો ઉઘાડતી નહીં. તેમ છતાં તારો જીવ ઝાલ્યો ન રહે તો જમણી બાજુના છેલ્લા 7મા ઓરડા સિવાય બધાય 6 ઓરડા ઉઘાડી જોજે. વહુની ખાતરી થઈ ગઈ કે પાડોશણે પોતાને ઊંધું સમજાવ્યું છે અને પછી તે શાંતિથી ઘરનું કામ કરવા લાગી.
અઠવાડિયા પછી જ્યારે સાસુ સસરા નદીએ નાહવા ગયા ત્યારે વહુએ લાગ મળેલો જોઈ એક પછી એક ઓરડા ઉઘાડવા માંડ્યા. જોયું તો દરેકમાં જુદી જુદી સામગ્રી ભરચક પડેલી હતી, પરંતુ 7મો ઓરડો ઉઘાડવાની સાસુએ સખત મનાઈ કરી હતી. તેથી તેણે તે ઉઘાડવાની વધુ જિજ્ઞાસા જાગી. તેના મનમાં થયું કે આ 7મા ઓરડામાં જરૂર કંઈ જાણવા જેવી વસ્તુ છે, માટે લાવ તેને ઉઘાડીને જોઉં તો ખરી. સાસુને તેની ખબર ક્યાં પડવાની. વહુની હિંમત કરી 7મા ઓરડાનું તાળું ઉઘાડ્યું ને કમાડને ધક્કો માર્યો તો આખો ઓરડો સુવાસથી મહેકી રહ્યો. સામે પીળું પીતાંબર પહેરેલ જુવાન હાથમાં પોથી લઈ શ્લોક ભણી રહ્યો હતો. તેની સામે દીવો ઝગમગી રહ્યો હતો. વહુ ઓરડામાં પ્રવેશી તેનો પગરવ સાંભળી પેલા જુવાને પાછળ જોયા વગર જ કહ્યું, અરે તમે મારા અભ્યાસમાં ખલેલ કેમ પાડી? હું શાંતિથી પાઠ કરી રહ્યો છું. મારો અભ્યાસ હજુ અધૂરો છે અને તે પુરુષોત્તમ માસ પૂરો થતાની સાથે જ પૂરો થશે. તે વખતે આપણે ચોથું મંગળ વર્તીશું. જાઓ, ઓરડો બંધ કરીને કામે લાગી જાઓ. સૌ સારાવાના થશે. વહુ તો આ તેજસ્વી જુવાનિયાને ઘરમાં જોઈને તેના મધુરા વચનો સાંભળી હર્ષ ઘેલી થઈ ગઈ. તે દૂરથી જ પગે લાગી. પછી ઓરડાને કમાડ બંધ કરી તાળું વાસી ડાહી ડમરી બની અનાજ સાફ કરવા કામમાં લાગી ગઈ. કેટલીક વાર સાસુ સસરા પુરુષોત્તમ નામનું સ્મરણ કરતા ઘરે આવ્યા. પછી વહુએ તેમની ખૂબ જ સેવા કરી. આજે વહુનું વર્તન બદલાયેલું જોઈ આશ્ચર્યમાં પડી ગયેલા, પણ વહુએ 7મા ઓરડો ઉઘાડવાની વાત કરી નહીં. પવિત્ર પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ થવા આવી. પૂર્ણાહુતિને દિવસે ચતુર વહુએ સાસુ સસરાને પગે પડી કહ્યું, હું 3 ફેરા ફરીને અહીં આવી છું, પણ ચોથો મંગળ ફેરો બાકી રહ્યો છે. તે હવે મારે ફરવાનો છે. માટે આંગણે મંડપ બંધાવો, રૂડી ચોરીઓ રચાવો ને સગાવાલાને બોલાવી લગ્ન ગીતો ગવડાવો. આ સાંભળી સાસુ સસરા મૂંઝવણમાં પડી ગયા. વહુ ચોથો ફેરો ફેરવા તૈયાર થઈ ગઈ છે, પણ છોકરો છે ક્યાં? ચોથો ફેરો તે કોની સાથે ફરશે? તેઓ ધર્મ સંકટમાં મુકાઈ ગયા. આ સંકટમાંથી ઉગારવા તેઓ પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરી પ્રાર્થના કરવા લાગ્યા કે હે પુરુષોત્તમ ભગવાન, અમે દંપતીએ શ્રદ્ધાપૂર્વક તમારું પુરુષોત્તમ વ્રત કર્યું હોય તો, અધિક માસમાં સ્નાન, ધ્યાન ને દાન યથાશક્તિ કર્યા હોય તો ભગવાન અમને સહાય કરો અને તમારું બિરુદ રાખો. ભગવાન, આ સમયે તમે લાજ નહીં રાખો તો તમારું આબરૂ જશે. તેઓ જ્યાં પ્રાર્થના કરતા હતા ત્યાં આગળ આવેલા 7મા બંધ ઓરડાના બારણા ફટાક કરતા ઉઘડી ગયા અને અંદરથી મધુરી સુગંધ આવવા લાગી. ઓરડામાં એવો ઝળહળતો પ્રકાશ પથરાયો કે અંદર શું છે તે તેઓ જોઈ શકતા નહોતા. અને તેમની અજનબી વચ્ચે ઓરડાના દ્વારમાંથી પીળું પીતાંબર ધારણ કરેલ પુરુષોત્તમ બહાર આવ્યા. બ્રાહ્મણી સમજી ગયા કે પુરુષોત્તમ પ્રભુ દીકરાના સ્વરૂપે પધાર્યા છે. તેઓ પુરુષોત્તમ ભગવાનને નમ્યા અને તેમની ચરણરજ લઈને મસ્તક ચડાવી. વહુએ પણ પુરુષોત્તમને પગે લાગી ચરણરજ માથે ચડાવી. પછી તો ઘરમાં આનંદ વર્તાઈ ગયો. તરત જ સગાવાલાને બોલાવવામાં આવ્યા અને લગ્ન ગીતો ગવડાવવા માંડ્યા. તરત જ રાતના શુભ મુહૂર્તે વહુએ પુરુષોત્તમ સાથે ચોથો ફેરો ફરી લગ્ન વિધિ સંપૂર્ણ કરી. પછી તે સાસુ સસરાને પગે લાગી અને પોતાની ભૂલ બદલ ક્ષમા માગી. હે પુરુષોત્તમ ભગવાન, જેઓ અધિક માસમાં તમારું પુરુષોત્તમ વ્રત કરે તથા કથા વાર્તા વાંચે, સાંભળીને સ્નાન, ધ્યાન ને દાન કરે, તેના રોગ ટાળી દઈ મનના કોડ પૂરા કરજો ને સુખ શાંતિ આપજો. જય પુરુષોત્તમ ભગવાન.